ક્ષેત્રના અંદર વસ્ત્રાપતેશ્વર ક્ષેત્ર ભવનાથ તળેટીમાં યુગોથી મહાશિવરાત્રિનો મેળો ભરાય છે, જેના અંદર નાગા સાધુઓ જે અમારા પરમ પૂજનીય સંતો છે એ રવેડી લઈને નીકળતા હોય છે, જેના દર્શને લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. એને લઈને કલેક્ટરમાં આજે મિટિંગ, જેના અંદર બધા સંતો તેમજ ઉતારા મંડળ, તીર્થ સમિતિ અને પ્રબુદ્ધ નાગરિકો આવ્યા. એ મિટિંગના ચર્ચાના અંદર એ મિટિંગ થવાના પહેલા જ અમે ઘણી બધી 2-3 મિટિંગો કરી અને મુદ્દાઓનો આખો માળખો એમને કલેક્ટર સાહેબને આપ્યો હતો. અને આ મિટિંગ થવાના 1 કલાક પહેલા કલેક્ટર સાહેબે પ્રમુખ સંતોની મિટિંગ બોલાવી, જેમાં હું પણ હતો. અને એ મિટિંગમાં અમારા બધા જ મુદ્દાઓને આવરી લેવામાં આવવાના બધા પ્રયત્નો થયા. જે નથી લેવાના એના માટે એમને ખાતરી આપી છે કે બધા મુદ્દાઓ અમે લેશું. હવે મુખ્યત્વે 2 વાત. ગિરનારના ઉપર અત્યારે હડતાળ ચાલુ છે દુકાનદારોની. એના લીધે લાખો શ્રદ્ધાળુઓ જે છે એ બહુ દુઃખી થઈ રહ્યા છે. એ શ્રદ્ધાળુઓ દુઃખી ના થાય તે માટે અમે અપીલ કરી છે કે દુકાનદારો જે છે એ એના દુકાનોને ખોલે, જેથી કરીને લોકો દુઃખી ન થાય. અને એમની વૈકલ્પિક વ્યવસ્થા માટે કલેક્ટરશ્રીને અમે 2-3 સજેશન આપ્યા છે. એક તો ટેટ્રા પેકનું પાણીનું જે કરવાનું છે, તો જેના પૈસા લોકો છે જેના પાસે પૈસાથી લઈ શકે, અને જેના પાસે ટેટ્રા પેક અને આપવાના પૈસા નથી તો એ 15-15 લીટરની પાણીની બોટલો, જે ડિસ્ટિલ વોટર અથવા તો આપણે મિનરલ વોટર હોય, એ આપણે દુકાનોમાં એરપોર્ટ ઉપર જોતા હોઈએ ઊંધી રાખેલી હોય ને નીચે નળ હોય, તો પાણીનો સ્પર્શ સીધો કોઈ માનવનો થતો નથી. તો આવા કાગળના ગ્લાસમાં જો એ દુકાનો ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવે તો તેનાથી ખૂબ જ ફાયદો આ બધા યાત્રીઓને થશે અને યાત્રીઓ દુઃખી નહીં થાય. એક વાત. બીજી વાત, બગ્ગીની જે વાત છે, અમે એક વાત મૂકી બધા સંતોમાં અને બધા જનતાના અંદર કે જે સનાતન વૈદિક હિન્દુ ધર્મનો મેળો છે, એ સનાતન વૈદિક હિન્દુ ધર્મના મેળાની પવિત્રતા જાળવવા માટે જે વિધર્મીઓની બગ્ગી આવે છે, જેના અંદર એ વિધર્મીઓના સંચાલકો જે હોય એ દારૂ પીને આવતા હોય છે, માવો ખાઈને આવતા હોય છે, પિચકારીઓ મારતા હોય છે. હવે જે સરકાર જે છે, મોદી સરકાર, સનાતની સરકાર, એ સંતો રસ્તા ઉપરથી ચાલશે એટલે રસ્તાને ધોતી હોય છે, રસ્તાને પાણીથી ધોતી હોય છે, જેથી સંતોને તકલીફ ના પડે. એ રસ્તા ઉપર આવી અપવિત્રતા ફેલાય, તેથી બગ્ગીના જગ્યાએ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા સંતો કરે એના માટે આગ્રહ કરવામાં આવ્યો. તો અગ્નિ અખાડા અને આવાહન અખાડા એના માટે સહમતિ આપી હતી. જૂના અખાડાને આવવાને બાકી છે. જો એ થશે તો એને સંતોને બધા આવકારશે. ને બીજી વાત, ગ્રહસ્થો એના અંદર ના ઘૂસે, કેમ કે સંતોના દર્શન માટે બધા આવતા હોય છે ભક્તો, ગ્રહસ્થોના દર્શન માટે નથી આવતા. તો એની તકેદારી રાખવા માટે કાયદાકીય પગલાં લેવા પડે તો લેવા જોઈએ, પણ એમના સેવાદાર 1-2 હોય છે, એના સિવાય જે બાકી ટોળા ઘૂસી જાય છે ગ્રહસ્થોના, એના ઘૂસવા જોઈએ. જય ગિરનારી. વ્યવસ્થા કેવી રીતે જે કરવી, એ ઉપરાંત ઉતારા વ્યવસ્થા વાળાને કોઈ અગવડતા ન પડે એની વ્યવસ્થા કેવી રીતે કરવી, આ વિશે ખૂબ જ છણાવટ સાથે ચર્ચા થઈ છે. અને આશા રાખીએ છીએ કે અધિકારીઓ જે રીતે વાત કરી છે એ પ્રમાણે મેળાનું આયોજન નગરના આગેવાનોને, રાજકીય આગેવાનોને, ધર્માચાર્યોને સાથે રાખીને કરશે તો બહુ સારું આયોજન થઈ શકશે, એમાં કોઈ પણ શંકા નથી. પણ અમારું કહેવાનું છે કે વધતી વસ્તીના પ્રમાણે પરિવર્તન આવશે. 40 વર્ષ પહેલાંનો મેળો, 20 વર્ષ પહેલાંનો મેળો અને આજનો મેળો, એ વસ્તીનો વધારો થતો જાય છે. એટલે એને માટે જે પરિવર્તન કરવું જોઈએ એની બધી ચર્ચાઓ કરવામાં આવી છે. ગિરનાર ઉપર પણ પાણીની અગવડતાઓ કાયમી ધોરણે ન પડે એને માટે શું કરવું, પ્લાસ્ટિક પ્રતિબંધ કરવામાં આવ્યો છે, એ તો આવકાર્ય છે. ખરેખર તો સરકારે આખા રાજ્યમાંથી પ્લાસ્ટિક દૂર કરવી જોઈએ, કારણ કે બહુ મોટી સમસ્યા સર્જે છે. પણ પાણીની સમસ્યા જે ગિરનાર ઉપર ન થાય એને માટે ટાંકાઓની વ્યવસ્થાઓ કરવી, અને જંગલ ખાતું જે છે એ ટાંકા બાંધવાની મંજૂરી આપે, એટલે આમ જનતા ધર્માચાર્યો સાથે મળીને ટાંકાની વ્યવસ્થા તો દાતાઓ મળીને થઈ જશે. એટલે આ વાતની છણાવટ અમે ખૂબ સારી રીતે કરી છે. આની અંદર એક એવી પણ વાત થઈ છે કે મેળાની અંદર જે ઉતારાવાળાને જે રેશનિંગ લેવા જવું પડે, ટ્રાફિક એનો વધે, તો એક મોલ ત્યાં ને ત્યાં વ્યવસ્થિત કરવામાં આવે ને એના ભાવ ઉપર નિયંત્રણ કરવામાં આવે તો એમ લાગે છે કે એ ટ્રાફિકનું પ્રમાણ ઘટી શકે. બીજું, અકસ્માતી કોઈ વખતે કોઈ ઘટના બને તો દોડધામ મચે, તો આટલી મોટી 15 લાખ જેવી વસ્તી હોય તો એ વસ્તીને મુશ્કેલી પડે, માટે એનો રોડ અલગ સાઈડમાંથી ફંટાય. અને એ શેરનાથ બાપુની જગ્યા પાસેથી એક રસ્તો જાય છે,
અને ભારતી બાપુના ગેટ આગળથી એક એ અને એક બીજો જંગલ રસ્તેથી એ જંગલ ખાતા સાથે સુમેળ સાધીને સાહેબને કીધું આ કામ થઈ શકે તો ભવિષ્યમાં ઘણો બધો પ્રશ્ન હલ થઈ શકે. બીજું એક બાપુ આજે બગીની વાત આવે છે, બગીઓ આ વખતે ન લઈ જાય. હવે એ વ્યવસ્થા જે છે ને વર્ષોથી 3 અખાડા મળીને કરે છે, જેની અંદર અગ્નિ અખાડો, જૂના અખાડા અને અભાણ અખાડા. આ વર્ષોથી આ પૂર્વજો જે છે આ ત્રણેય અખાડાના મેળો સમસ્ત હિન્દુ સમાજનો છે, સનાતનીય તમામ ખડ દર્શન એમાં હોય છે, પણ આની વ્યવસ્થા 3 અખાડા કરે છે. એટલે શિવરાત્રિ ઉપર મળીને ફરી પાછા ચર્ચાઓ સંતો આપસમાં બેસીને કરશે. એ વ્યવસ્થા એ કરે, પણ એમાં કોઈ બદીઓ હોય તો કેમ એને હલ કરવી એ આપસમાં બેસીને હલ કરી લેશે.